મિત્રો કેમ છે બધા મજામાં જશો તો આજે અમારે બધાને છે ને પ્રોગ્રામ છે હેનો પ્રોગ્રામ છે ખબર છે ને તમને પાણીપુરીનો તો મજા આવવાની છે એમ બધા જાય છે પાણીપુરી ખાવા માટે તો અમારે જો આપ લોકો જો હોય તો આ વિડીયો પૂરો જોજો તો જો આ બધા રેડી થઈ ગયા છે જો કેમ કે ઉપરના 2 વાગ્યા છે ને 2 વાગે ભાડીએ જાય છે ને સ્પેશિયલ વાડીએ છે આ બધું અમે છે ને બધું તૈયાર કરી લીધું છે અક્ષય આગળ આવવાનો છે જો થેલાન આને તો ચડ્ડો પહેરી લીધો ચડ્ડો જા તું કેમ કપડા બદલાઈશો ઈ હાલે બટન આમ જો આનો જલવો જુઓ તમે એક વખત જો અને જા ત્યાં આ બધા રેડી થઈ ગયેલા માણસો છે અને હું પણ રેડી થઈ ગઈ છું તો હવે આપણે જાણશું ત્યાં ચલો લીંબુ તોડી લેવાના છે અહીંથી તો લીંબુ લઈ લે તો જો અહીંથી તોડેલા જ હતા એટલે લઈ લેવાના છે નકર આમાંથી અમારે લીંબુડીમાંથી તોડવાના હતા તમારે ઘરે જો સરોઠી હોત થાય જો કેટલી બધી થાય જો લાડ બધી છે તમારે જોતી હોય ને તો આવજો અમારે સરોઠી જોતી હોય તો કેટલી બધી છે કેટલો તડકો છે તારે શું ખાવા જવાનું છે પાણીપુરી તારે શું પાણીપુરી ની ચેલેન્જ કરવાની છે આપણે બધાને શું કરવાનું ચેલેન્જ ઓકે ચાલો હવે જઈએ આપણે જો ઓલી પાણી લેવા ગઈ છે અને અમે નીકળીએ છીએ ઘરે બધું વસ્તુ લઈ લઈને બધા નીકળી ગયા છે વાડી જવા માટે તો આમ જો અમે તો મેં ઠેલી વરી છે કેમ કે ત્યાં જઈને બધું શું કહેવાય કાંઈ વસ્તુ હોય ઓછું હોય થોડું એટલા માટે ત્યાં જઈને ઘરે લઈ જવાનું છે થોડું વસ્તુ તો જો આ બધું જો અને ઓલા આમ જો ઠંડા પાણી નાતા આવે આમ જો આમ જો આ બરફ લીધો છે બરફ બતાય તો કેમ કે આનું બરફનું પાણી બનાવે તો જા તો હવે આપણે છે ને ત્યાં જઈને મળીએ ચાલો આપણે વાડી આવી ગયા છે આ તો કેટલો રાજન ડેડ પર થઈ ગયો કેમ કે ખાવાની છે પાણીપુરી હે ને તને તુલા તો આમ જો આ બરફ લઈને આવે છે ને ધીરે ધીરે આવે છે અને અમે હું તનવીર જો તડકાના બહુ તડકો લાગે છે ગાઈસ કેમ કે બહુ તડકો છે ને તનવીર આપણે એવું છે ને ચૂલો જગ્યો છું તો કાજુ કરવા મળશે હું કરીશ હવે તો ચાલો આપણે બી કરવા મળીએ તો અમારે છે ને આજ પાણીપુરી પ્રોગ્રામ છે ને તો આપણે છે ને પેલા બાકસ લેવા તો આપણે છે ને ચૂલો બધું લઈ લેવું હા મોની ચૂલો જગવે છે હા ચૂલો જગવાનો છે આપણે બાકસ જો હે મે દેખાય આ છે અમાર મોટર નું બધું આ છે અમાર બેન જલપા તો જો હું છે ને મારી બાકસ ગોતી લેવા હા મોની બાકસ ગોતે છે અહીંયા મરી મસાલા પણ છે તમારે મરી મસાલા જોતા હોય તો તમે આઈથી લઈ લેખો છો આપણે સુંદર હેમાં કરશું જો મોની એ ચૂલો હળગાઈ દીધો છે તળી નકા નીચે મૂકી અને બટેકા નાખો બોલ તો ખરા તો આપણે જે ચૂલો જઈ છે કેમ કે બહુ પવન હતો તોય જઈ ગયો છે આપણો ચૂલો અને હવે છે ને આપણે આની અંદર બટેકા બાફા મૂકી દેવાનું છે તો બટેકા લાવવાનો બટેકા કાઢો તો કા જલુ આપશે બટેકા ના ખા લેનો ઓલા અંદર છે તો જો આની અંદર બટેકા છે બધું વિડિયો માં લઈ આ નીકળ છે અંદર ઉલા ઓલી આમ પવાલી આ ઓઇલ છે આ છે સિંગતેલ ઈ પવાલી કોને કહેવાય આપણે છે ને જો આ બધા મસાલા છે તો આ બટેકા મળી ગયા છે તો આપણે છે ને રગડા વાળી પૂરી કરવાની છે એટલે છે ને આપણે બટેકા નાખી દઈએ લો મોની ચણા વાળી પણ કરે છે ચણા વાળી નહીં અમે બટેકા વાળી કરવાના છે ચાકુ મોની સાકુ માંગે છે ચાકુ તો આપણે ક્યાં ઘરેથી લઈએ હું છું મોર સારે હળદર ભળી ગઈ સરસ વેરી ગુડ એમ નહીં હજી ભળી નથી મોની જો બટેકા છે ને આ બાફા મૂકી દે છે બાપા સીતારામ બટેકા બફાઈ જાય અને આપણે છે ને ધાણા ચાકુ લેવા પાણી બનાવવાનું છે બરફનું પાણી લાવ્યો હતા ને આમાં અંદર નાખી દીધું ને આપણે નાખી દીધું છે મોરસ કેમ કે સબરસનું પાણી બનાવવાનું છે અને ફુદીનું આ ગામડે નથી મળતું ને એટલે ફુદીનાનું નથી બનાવવાનું તો આ બધા જો છોકરાઓ બધા સુધારવા મળ્યા છે ને આ જો અને હું હવે પેલા ફુદીનાનું પાણી બનાવી નાખીશ એટલે જો આ બધું વસ્તુ છે એને આપણે ઓલું કરીએ
છીલી લેવું રી પાણી નાખો પેલાથી આ બીજી કોથળી નાખી મસ્ત આવે છે પડશે નહીં ને તો આ બકરી પકડી બહુ પવન છે અને આમ જો તમે કે સુલાને જો કેટલો આ પવન લે છે. છે તો આપણે જો આનંદ નાખી દીધું છે અને હલાઈ નાખીએ મસ્ત નો રે અને આ જલું જો બેઠી બેઠી કાંદા સુધારે છે બધા તુલા તો આપણે જો આ કેમ કે ફૂલમાંથી આવો સમસો આવી ગયો આમાં કઈ પાણી રે આમ તો આમાં રે ન્યા જતા હલકા જો ને બી હતા હવે થોડીક આપણે નાખી દેવું જલજીરા જૂનવાડી પડ્યું છે નવું તો થયા નહીં એમ એટલે નવે નવા છે બે જોઈને આવી તું પમદી જોયા હતા ને આજ નતો જોયા ને જો કેટલી બધી ઢોળાઈ ગયા પડશે આપણે છે ને તારથી પેલા તો નહીં બા આમ નામ રાખજે ટેબ્લેટ હા, tablet. ઓકે ગાઈસ તું કેમ મમ્મી હે? હું આને દેખ ને મારામાં ઉતારી હા હવે રેડી બેન કર દો ના ના ઓહ કેવું હાલે ખતરનાક બંધ કાકુ કરી. છે કો જાને આ કો કોંડુ તો જો આપણે છે ને અંદર લીંબુ નાખી દો એટલે ખાટું મીઠું સરસ થાય એનથી હું થાય સડબુતી લાગે આ જો એનથી હું અને થાય. ખોર મસ્તી ખોર જો આ બધાય છે જો वो तो हम पहले से તો પેલે લઈ લે આમાં છે ને આપણે આ સડવે મોની પડશે નો પડે વઈએ તને हम બધાય દેખાઈ છે હા બહુ બહુ ના આપણે નાખી દીધા છે કડી કાઈ વિડિયો માં અહીંયા ઘડીક વયાવો બધાય ઈ એમ નહીં પડી જાય અહીંયા વયા ઘડીક કેવું પાણી અહીંયા વયા અહીંયા બસ હવે આવો અહીંયા વયા અમારી ખાવા બાજુમાં બધાય પાણીપુરી ખાવા પાણી કોણ તો ગાય અમે બધા ભાઈઓ છે હા 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 તાજા બજા બે કળો આમાં રક્ષીભાઈ કાંદા આમાં સુધારે હાથ છે મૂકી તો હવે આપણે છે ને ટેસ્ટ કરી લઈએ પાણીપુરી પાણી કેવું છે એટલે પેલા થોડું આપણને વાટકો આપો વાટકો લાવો પાણીપુરી શાકવા પાણી એકદમ મોટી આવે છે વાટકો આપ દુલા વાટકો આપ વાટકો આપ વાટકો લા હા તો આપણે છે ને પેલા તાપ બહુ ઓલો થઈ જશે આપણે તાપને હરખો કરી દઈએ અને આ બધા અમારા જલજીરા સાટે છે અને તું આગો વેદા નથી અમારા વિડિયો માંથી એ બધી લેજો તેની બધી લેજો તમે પાણી તો મરી હજુ પાણી પી લે અબધી આપો આડી આવી છે કોણ હા બંધ કરી દે મને તો શાક દે મરચી નાખી થોડી મરચી એ ટેસ્ટ હાંડી નાખવી પડે તો બધું. નાખી દે તો જો આપણે ધાણા ને એવું લઈ આવ્યા હતા ધાણા છે તો મસ્ત આદુ ખાંડી મરચી નાખે આદુ ને એવું એવું બધું મસ્ત તો આપણે લાગે છે ને આદુ મરચી થોડીક નાખવાની છે એટલે ટેસ્ટ થોડોક વધુ દે છે જો આ 10 રૂપિયા એટલું આદુ મળે સુરત તો કેટલું બધું મળે કેમ કે અહીંયા છે ને બધાય વધારે તો છે ને આની અંદર આપણે છે ને આદુનું પેસ્ટ કરી નાખીએ ચાલો ઓલું ખાંડવાનું લઈ જાઓ સામે ચાલો મારી જીવું છે પણ તો ભાઈ નો પડે મેં લઈ લીધું છે ખાંડવાનું હવે પડશે નીચે વહી ગયું ઈ ને યા મેં ગંદા આપી દીધું ઓલો છે 10 તો લેતા જા કયો આ મની હા ઈ લઈ મેં દસ્તો લઈ લીધો છે જા છે ને દાદાનો છે સ્પેશિયલ વાડીનો અને આપણે અક્ષય પાક ઘડી છે ને એક જ સાકુ હતું મેં કીધું તું સાકુ નાખી દો પણ આ કોઈ લાવ્યું નહીં કોઈ સાકુ જ ન લેવા એટલે બે હતા તો બોય ચાલ મને ચાકો દેને રખે ચાકો તે નાખી દીધી આખી હજી બે નાખી ગયા બે નાખી હા તે બસ પેન કર દો હવે બધા સાઈટે નો રાખતા નકરી સાઈટે જો આપણે છે ને આદુ ને થોડીક આપણે પેસ્ટ કરી નાખીએ અહીંથી થોડુંક તો આમાં છે ને સલું કરે છે આમ તો થોડીક ઓલું કરે છે તેલ લાયા થઈ જાય કિલો આમાંથી નથી કરવાની છે આપણે આદુ નાખી દીધું થોડુંક કે એટલું સમજ ના ગયો હોય, ચલ વધારે સમજ ગયો નાખવાનું. સમજ ગયો મેં કલ આ મારી શૂટિંગ के ना चुपके रहना पड़ेगा આદુ નાખી દીધું. અને અક્ષય છે ને બહુ ઝીણી ઝીણી મસ્ત કાંદા સુધારી દીધા છે કેમ કે કાંદા ખાવાની મજા જ આવ્યા રાખે હે ને અક્ષય કાંદો તો ખાવા જ પડે ભાઈ पहला आखी કાંદા વગર તો ખાવાનું નહીં હોય તો ચાલશે પણ કાંદા તો જોઈશે જ લાવો લ્યો તો જો આપણે છે ને આટલી આદુ નાખી દીધું છે ને થોડી મરચી નાખી દીધી. કેટલી તીખી ખાવાની છે પાણી બોલો હાલો હે તીખું હાલશે ને બધાને हाँ તારે फूल आते हो भाई ફૂલમાં પછી દો આવી રે તો જો આપણે છે ને
નાખી દીધી છે 4 મરચી નાખી દીધી 4. હવે છે ને આપણે એને આમ દાદાનો 10% થી ખાંડ નાખી કેમ કે વાડીએ દાદા ને પ્રોગ્રામ ને એવું હોય અહીંયા રીંગણાનો ને એનો દાદાએ કાલ જ બનાવ્યો તો અમને બહુ બધાને મજા આવી ગઈ હતી. ઓય તું ઈ ચાખતો નો તો માની નવું છે અશબ્દ ના વાપરો. મોની વેસ્ટ તો નાખો જ પડશે. ના ના હું નહીં નાખું, જેવું હશે એવું જ નાખીશ. યોક્સે આ ઓલો આજ હું વિડિયો બનાવતો હતો ને આ જલુનું કાકા આવ્યું તો આપણે છે ને આદુ મરચી ખાંડતા ખાંડતા છે ને બહુ વાર લાગી જાય કેમ કે ઘરે બનાવવાની તો મિક્સર હોય અને અહીંયા તો હું આપણે હાથે બધું આમ અને હાથનો સ્વાદ એટલે મોની દેચી જુગા બેન કે દો ના ના એવું પાછું નહીં બોલવાનું ભાઈ. આપણે આદુ મરચી ખંડાઈ ગઈ છે ને આપણે આમનું નાખવાનું છે કેમ કે કોઈ તીખી આવે ને તો તીખી ખવડાવે એમ નો ખવડાવે એને પાણી નાખી દે છે ને ગાળ નાખી દે પછી બધાને દેવાનું ને ચારે પછી આપણે ગાળી નાખવાનું છે પાણી એટલે આમનું નાખી છે આપણે કરવાનું મને જલો ને એટલે તો આપણે એક નાખ્યું હતું ને લીંબુ તો આ બીજું નાખી દેવું છે કેમ કે કાજુ કહે છે કે લીંબુનો સ્વાદ બહુ સરસ આવે છે એટલે આપણે બીજું નાખી દેવી હતું. હેલો ગાઈસ તો જો આપણે છે ને આવા મોકટેલ પાણીપુરી મોજીટો પાણીપુરી જો આપણું પાણી થઈ ગયું છે રેડી. થોડાક નાખી દઈએ ધાણા. ગાઈસ તમે જોઈ શકો છો હા હું તું લાન સકાતો તારી આવી રહી શકે તો આપણે છે ને કાંદા સુધાર નાખી ઝીણા ઝીણા કેમ કે ધાણાનો સ્વાદ એટલો મસ્ત આવે ને. દેશી ધાણા છે. આ જોજો બડો તેલ ડાલી દે ફટોફટ લે કેમ બોલો મજા આવે ને ક્યાં ખોસ યાર મને સારું મને કે આપણે જો છે ને બટેકા નથી બફાણા ને એટલે બીજો ચૂલો કરવાનો છે કેમ કે પૂરી તળવાની છે આપણે અને પૂરી તળવા બીજો ચૂલો કરવો પડ્યો છે. તો જો કાજુ છે ને બીજો ચૂલો કરે છે તો જો એ કાજુ બીજો ચૂલો કરી નાખે છે એટલાય તો એક ગેમ રમ નાખો ત્યાં સુધી આપણા બટેકા બફાઈ જાય અને જો આપણે બીજો ચૂલો થઈ ગયો હવે બેસી જશે હવે. મને લીધા લીધ નહીં થતો મારા કલેજ લાઈવ બના લાઈવ તો જો આપણે છે ને બીજો ચૂલો થઈ ગયો. હાલે તાર પાછું એમાં બનાવવાનું હોય છે હવા મારવાની છે આ તાર ઠંડો મારી જેવો છે ઉત્તર મારો છે મારો લાગે છે મને હાલો મૂકી દો નાખો છે આમ જો તો બોલી તો થઈ જ આપણે છે ને બીજો ચૂલો હવે જતી ગયો છે આપણો ત્યાં. હવે છે ને આપણે આ તેલ મૂકી દેવી તો લાવો તપેલું ને આપણું તેલ લાવો ખરે તું તીર છે ને હજી કાંઈ છે ને ઈટું મૂકવી પડશે તો 3 ઈટું આપણે ગોતવા દેવી પડશે. ચાલો 3 ઈટું તો પેલા હાલો ફટાફટ હાલ ચાલો ઈટું લાવીએ કે કાઈ ચલો જાય છે ઈટું લેવા તો જો ઈટું ગોતવા મળી છે ઓલા અને એક ઈટ જો સામે પડી ઈટીનું તો પાર ઈટ મૂકી દીધી છે આપણે બસ આવું નથી જોતી. હવે તેલ લાવવાનું આપણે આપણે છે ને તેલ મૂકી કેવું છે તપેલું એમાં ડોફલ આ કેમ કે વાડીનું તપેલું છે એટલે તપેલામાં આપણે મૂકી દેવી. કોઈ કમેન્ટ ના કરતા કે આવું કેમ છે. ઓઇલ નાખે તેલ લાગી દીધું તો આપણે એક બોટલી આપણે તેલ લાવ્યા એ બી સોડાની હતી. આપણે ડોલ લઈ લીધી અને ડોલ ઉપર બેસીને આપણે અહીંયા પૂરી તળવાની છે બેઠા બેઠા. આપણે તગારું લઈ લીધું છે અહીંયા કેમ કે તગારામાં નાખી જવા કાજુ બળતણ ગોતવા જાય છે અને આપણે પૂરીનું પેકેટ બતાવો પૂરીનું પેકેટ
આ છે પૂરીનું પેકેટ. જો આપણે પૂરીનું પેકેટ છે ને આ છે ને કેટલાનો આયલા જો આપણે છે ને આ ઓલા લાવ્યા હતા ગુલગુલી પૂરી લાવ્યા હતા અને પૂરી જોયો કેવી થાય તળવાની પૂરી આવે સ્પેશિયલ તળવાની પૂરી આવે તો આપણે હરખા જ તોડી એટલી બધી કેમ કે બનાવવાની નથી આપણે ચાહુનીમાં તેલ આવી જાય આપણું તો જો હજી શું કે તેલ આવ્યું નથી ગરમ જ નથી હું થોડું એટલે તેલ ગરમ આવી જાય આપણે વાટે બેહવાનું છે અંદર તવલો જાય છે આપણે ઝારો લેતા આવ્યા છું ઘરેથી અને આ જો આ તૂટી ગયો છે ઝારાનો કેમ કે જલ્દી તોડી નાખ્યો છે આ ઝારો જલ્દી દેખાડજો જલ્દી તોડી નાખો ને કેવું મોઢું કરે આમ તો જલ્દી તે તોડી નાખ્યો છે ને હા મેં તોડી નાખ્યો છે કારણ કે ભૂલમાંથી તૂટી ગયો મારથી એટલે શું કરું છું તો જલ્દી તૂટી ગયો ચાલુ કરી. તો આપણે છે ને કે પૂરી નાખી તેલ આવ્યું છે કે નથી આવ્યું છે કેમ 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 થાય છે જે અવાજ આપતા હતા જઈને એમ 500 થી હેડ લે ખાય. કેમ કે તમારે મસ્તી કરી પછી તમે પૈસા તો આપણે તેલ જે નથી આવ્યું ઓલકાથી નાખતો કાજુ અને થોડા કાંઈ જાડા બનતા બે નાખ આ જલ તું ઓલા તાપે જાન દે જરી બાને પૂરી ખાવાની છે તેલ હજી આવ્યું નથી. તેલ હજી તેલ ગરમ નથી જો આ થોડી આમ જો આ પૂરી જોવો તમે હજી આમ પૂરી થાય છે આપણે બાને પણ બોલાવી આવી ખાવા હતું. જો પૂરી આપણી આમ જો તેલ નથી થયું ને તો આવી થઈ છે જો હજી તેલ હરખું ગરમ નથી થયું એટલે ફૂલી છે પણ હજી આવી થઈ છે ઓય ઓલી સાઈડ હોકણ ને પાછી ગઈ રહ્યા ઓલું લે થોડીક બેન નકર અમે 0 હતા ની 4 હતા બે વખત હાલ ખાતી એક મિનિટ બસ હવે પૂરી તો તેલ આવી ગયું છે મસ્ત હવે છે ને આપણે એક પૂરી નાની એમથી થઈ કે મોટી થઈ ઓલામ નાખી દે સુલામ નાખી ઓલામ એક નાખી હવાઈ ગઈ છે પૂરી બોલો તાપ હલકો કરતો અક્ષય કરીને આવી ઈ કરીને આવી છે આપણે છે ને તળવા મળી પૂરી જો તાપ તો સારો જામી જશે આપણો પૂરી કેવી થાય જોવી આપણે કેમ આ ટુવેલી પૂરી તો જો આવી થઈ ગઈ અને એ ખાઈ સારું છે અમાર જલન સ્વીટ નહીં થાય નકર તો તારી પૂરી મોટા ભાઈ તો જો આપણે પૂરી આપણી જો પૂરી કેટલી સરસ થાય છે આજે લાલ થાવ દે. જો હમાર મોની કો આતા ભી નહીં હે આપણે પૂરી જોઈએ એક વખત કેવી થાય છે અને આ કાળો તપેલું મોની જ કર્યું છે એને મોની જે આપણે પૂરી તો કમેન્ટમાં કહેજો પૂરી કેવી બની એમ કકડી થાવ દે ને તો હારી રહી કા મોની હવે કોઈ નહીં ખાધું તે જવાબ ના આપો મોની. આપણે તો આ પૂરી તળે એમ એ જોજો આમે થોડો ટીટી કરે તો હજી નથી છોડા પણ ટીટી કર લેજે આમ ફૂલ તાપ છે ને તો ચડે છે પૂરી. મને આ એક કરી જ જાય છે. પછી ટાઈમ લેસ નહીં દેજો એક જે આપણે પાવભાજીનો હવે પ્રોગ્રામ રાખીએ આવતી દિવાળી તું આવી ને ના ના લગન હમણાં દઈએ તો હું દે ઓલું મળે આવતી દિવાળી અત્યારે આવી નક્કી ન હોય કાંઈ ન આવે. નક્કી ન કહેવાય શું નકરી ખાજ ચાલુ કરી છે
તો આની અંદર લાલ મરચી અને પુદીનો ને એવું બધું નાખ્યું હતું. પુદીનો તારો ડો પેલા જ ના પાડી નથી આવ્યો એમ. ગાઈસ મજા આવે છે દાળ કાઢવાની. આ તો જોકતા ગઈ. તો જો આપણો મસાલો બની ગયો છે બટેકાનો ને એનો જો કાજુ બનાવી નાખ્યો છે મસ્ત. થોડીક જલજીરા નાખો. તો જલજીરા થોડીક નાખી દઈએ ને પછી ધાણા. પછી કપ ખાવા મળવાનું છે. આ તો ને નાખ ને ભાઈ. આપણે છે ને ધાણા થોડા ખાવ મોળો છો. તારો ડો મીઠું નાખ ને. મીઠું નાખ ને જલજીરા નો સ્વાદ આવે. આપણે છે ને થોડાક ધાણા નાખી દેવી હવે. જો આમાં આવે હું 2 रुपए की कीमत तुम क्या जानो राजा बाबू. પાણીપુરી ખાવા માંડ્યા છે આ બધા જો. અને હું પાણીપુરી ખાવા માંડ્યા છે કેમ કે હવે છે ને આપણે પાણીપુરી ચેલેન્જ કરવાની છે બધા આમ તો. અને આને જો આ કેમ ખાઈ દો. હારું જો આ મજા આવે. કેવી લાગી મોની? મસ્ત બને છે પાણીપુરી. તમે પાણીપુરી ખાવા આવો. તન્વી તને કેવું લાગ્યું? મસ્ત પાણીપુરી. જલુ તારે? એક નંબર હતી પાણીપુરી. તારે દુલા? એક નંબર. તારે કાજુ? પૂરી બહુ મસ્ત બની છે. આને જો પાણીપુરી ખાવા. તમારું શું રિવ્યુ છે? પાણીપુરી તો એક નંબર છે. બહુ મજા આવે એવી છે. જો પાણીપુરી ને પૂરી જ બહુ મોટી મોટી છે. અમે મારે પાણીપુરીમાં ચેલેન્જ કરવાનું છે કોણ જાજી ખાય એમ. આ મારી બીજી તો આપણે છે ને બધા ચેલેન્જ કરવાના છે કોણ કોણ પાણી ખાય. થોડી મોટી પૂરી લઈ લીધા. કેવી મજા આવી પાણીપુરી ખાવાની? તો ઓનીની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારું શું કેવું છે બધાને? બધાને એક નંબર પાણીપુરી છે અને તમે પણ બનાવજો ઘરે. સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. પાણીપુરી બની છે મસ્ત ગોલમોલું. મોટી મોટી પાણીપુરી છે તો આપણે અક્ષય ખાવાનું છે. પાણી નીચે જાય ને તો અક્ષય આવો હાલો. તો હવે આ બીજા મોટા મોટી કાજુ માટે છે તો આપણે કાજુ પાણીપુરી બનાવીએ. હવે છે એક પનીર માટે છે તો તન્વીને થોડીક નાની કરવાની. ચાલો કોઈ મોટા નથી. તારે હાલો આ દુલાભાઈ ને હાલો જીતી ગયા છે. તો અમારી YouTube ચેનલમાં તમે નવા હોય તો અમારી YouTube ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને આવા નવા વિડીયો જોવા મળશે. ડેલી બ્લોગ. આપણે છે ને પાણીપુરી ખાઈ લીધી છે ને આડધા ખાઈ છે અને ખાઈને ને બધાને બહુ મજા આવી ગઈ. કેવી પાણીપુરી હતી? એક નંબર. એકડો અને જો તમે અમારી YouTube ચેનલમાં નવા હોય તો અમારી YouTube ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. શું કહેવાનું છે ગાઈસ? લાઈક શેર અને સબસ્ક્રાઇબ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય.